જય હિન્દ। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું શિક્ષકોની ભરતી 2025 અંગેની મોટા પ્રમાણની અંદર આપણી પાસે જાહેરાત છે। તો એ જાહેરાત વિશેની સંપૂર્ણ વિગતો મેળવીશું અને આ જાહેરાતની અંદર પ્રાઇમરી વિભાગ, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, એના સિવાય આર્ટ્સ, કોમર્સ, સાયન્સ જેવા તમામ વિભાગોની અંદર, એના સિવાય મિત્રો બિન શૈક્ષણિક સ્ટાફ જેમ કે પટાવાળા છે, ક્લાર્ક છે, એના સિવાય જે ઘણી બધી શાળાઓ છે જેની અંદર અપડાઉન માટે બસ હોય છે, બસની અંદર કંડક્ટર હોય છે, એના સિવાય ઘણી બધી જે જગ્યાઓ છે એની આપણે વિગતવાર વાત કરીશું। અગાઉ આપણે વિડીયો પણ બનાવ્યો હતો જેની અંદર ઘણી બધી જાહેરાતો જોઈ લીધી છે। હજુ આપણી પાસે ઘણી બધી જાહેરાત આવેલ છે, તો એના વિશેનો આ વિડીયો છે, તો વિડીયો અંત સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી લેજો અને આ તમામ જાહેરાતો તમને આપણી ટેલિગ્રામની ચેનલ છે એની અંદર હું રેગ્યુલર મૂકું છું, તો ત્યાંથી તમને અપડેટ મળી જશે। ટેલિગ્રામમાં જોઈન થવા માટે નીચે લિંક હું આપી દઉં છું, ત્યાંથી તમે સીધા જોઈન થઈ શકશો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરવામાં આવે તો નર્સરી, પ્રાથમિક એટલે કે ધોરણ 1 થી 5, ઉચ્ચ પ્રાથમિક ધોરણ 6 થી 8ની અંદર તમામ વિષય માટેની ખાલી જગ્યા છે। લાયકાતની વાત કરવામાં આવે તો પીટીસી, એના સિવાય ગ્રેજ્યુએશન અને બીએડ કરેલો હોય તો તમે આની માટે એપ્લાય કરી શકશો। માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, સાયન્સ, આર્ટ્સ, કોમર્સની અંદર તમામ વિષયની અંદર ખાલી જગ્યા છે, જેની અંદર ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને જે બીએડ જેવી તમે લાયકાત ધરાવતા હોય તો એપ્લાય કરી શકશો। સ્પોર્ટ્સ છે, પીઈ, પછી આર્ટ ક્રાફ્ટ, મ્યુઝિક શિક્ષક વિશેના નિષ્ણાત અને અનુભવી હોવા જોઈએ। કોમ્પ્યુટર ઓપરેટર માટે, એના સિવાય ક્લાર્ક, એના સિવાય કન્વીયર, સોશિયલ મીડિયા, એના સિવાય બિલ્ડિંગ સુપરવાઇઝર, નોન ટીચિંગ સ્ટાફ છે, પટાવાળા ધોરણ 10 પાસ, એના સિવાય ગ્રેજ્યુએશન તમે હોય તો પણ ચાલશે। ડ્રાઈવર માટે જે પેસેન્જર બેચ ધારક સ્કૂલ બસ માટે ખાસ, તો નવા શૈક્ષણિક સત્ર માટે આ તમામ જરૂરિયાતો છે। તો 10 દિવસની અંદર તમારે પોસ્ટ દ્વારા અથવા તો ઈમેલ દ્વારા અરજી મોકલી આપવાની છે। ટેલિફોન દ્વારા તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે અને ખાસ અગાઉના વર્ષોની અંદર અરજી કરેલો હોય અને ચાલુ વર્ષે બીએડ ચાલુ હોય એવા તમામ ઉમેદવારો નવા સત્ર માટે ફરીથી અરજી કરવાની રહેશે। મોબાઈલ નંબર પણ આપેલો છે, નીચે તમને ઈમેલ આપેલો છે। એડ્રેસની વાત કરવામાં આવે તો આદર્શ એજ્યુકેશન કેમ્પસ, વર્ધરી રોડ, લુણાવાડા, જિલ્લો મહીસાગર માટેની જાહેરાત છે। આ જાહેરાત તમે જોઈ શકો છો। 10 દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે અને ખાસ મિત્રો, જે યુગ નિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આદર્શ વિદ્યાલય રેગ્યુલર સ્કૂલ અને આદર્શ કેર સ્કૂલ એના માટેની જે જાહેરાત છે। જોઈએ બીજી જાહેરાત। એના સિવાયની મિત્રો જે જીવન જ્યોત વિદ્યાલયનો હોસ્ટેલ બેલમપરની જે જાહેરાત છે એ મિત્રો આપણે અગાઉ પણ આપી દીધી છે અને ફરી પણ આ જાહેરાતની તમને વાત કરી દઈએ તો જે જોઈ શકો છો કે ધોરણ 1 થી 5, 6, 10, 11, 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, 1 થી 12 એક્ટિવિટી તમામ વિષયની ખાલી જગ્યા છે। હોસ્ટેલ વિભાગ છે, કોમ્પ્યુટર ઓપરેટર છે, વર્ષ 25-26 માટે જોઈએ છે, તો 10 દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે। એના સિવાય મિત્રો ખાસ મોટી જાહેરાત છે, શિક્ષકો જોઈએ છે સવાર કે બપોર બંને પાળી માટે પ્રાઇમરી વિભાગની અંદર પર પીટીસી અને પીટીસી, બીએ બીએડ, બીએસસી બીએડ, સીપીએડ, બીપીએડ તમામ વિષય માટેની ખાલી જગ્યા છે। માધ્યમિક વિભાગની અંદર પણ મિત્રો તમામ વિષયની અંદર બીએ બીએડ, એમએ બીએડ, બીએસસી બીએડ, એમએસસી બીએડ અને ડીપીએડ, બીપીએડ હોવું જોઈએ। પછી ઉચ્ચતર માધ્યમિક જેની અંદર આર્ટ્સ, કોમર્સની અંદર બીએ બીએડ, એમએ બીએડ, એમકોમ બીએડ તમામ વિષય માટે। ઉચ્ચતર માધ્યમિક સાયન્સની અંદર બીએસસી બીએડ, એમએસસી બીએડ, સાયન્સ વિભાગ સ્વતંત્ર રીતે ચલાવી શકે તેવા વિષયને અનુભવી ટીચર્સ આખી ટીમ હોય એ રૂબરૂ પણ મળી શકશે। વહીવટી સ્ટાફની અંદર અનુભવી આચાર્ય, અનુભવી ક્લાર્ક, રિસેપ્શનિસ્ટ, ડીટીપી ઓપરેટર જેવી તમામ ખાસ ખાલી જગ્યાઓ છે। તો ઉત્સાહી અને નિષ્ઠાવાન જે ઉમેદવારો છે એમને 7-8 માર્ચ 2025ના સવારે 11 થી 12 અને સાંજે 4 થી 5, એના સિવાય 9 માર્ચ 2025ના સવારે 10 થી 12 શ્રી સરદાર પટેલ વિદ્યાલય સાયન્ટિફિક કેમ્પસ, 80 ફૂટ રોડ, સુરેન્દ્રનગર। મોબાઈલ નંબર પણ આપેલો છે, તો મિત્રો ખાસ મળી શકો છો। જેમને પણ આ લાયકાત ધરાવે છે તમામ ઉમેદવારો આની અંદર ઉમેદવારી નોંધાવી શકે છે। તો બસ આજની જે જાહેરાત હતી એની માહિતી આપી દીધી છે। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ। થેન્ક યુ।